નમસ્તે બાળ મિત્રો. આજે આપણે વાર્તા સાંભળીશું જેનું નામ છે બીકાણ સસલી અને તેના લેખક છે ઈજુભાઈ બધેકા, જે બાળકોની મૂછાળી માં તરીકે પણ ઓળખાય છે. તો તમે ફટાફટથી લાઈક કરી દો, શેર કરી દો અને જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી દો. તો ચાલો ને વાર્તા શરૂ કરીએ. તમે તૈયાર છો ને? એક હતી સસલી, બહુ બીકણ. તે બહુ જ બીકણ હતી. મેં ગાજે ને બીએ, વીજ ચમકે ને બીએ, સાર ડોલે ને બીએ, વાવાય ને બીએ, પંખ હલે ને બીએ, ચાંચ હાલે ને બીએ, પંડ હલે ને બીએ, પૂંછ હાલે ને બીએ, આમ જોઈને બીએ, તેમ જોઈને બીએ, ઊંચે જોઈને બીએ, નીચે જોઈને બીએ. બહુ બીકણ, તે બહુ જ બીકણ. વાવાય અને પાન ઉડ્યા, સસલીબાઈ ધ્રુજી ઉઠ્યા. એક પાન પીઠે પડ્યું, સસલીબાઈ નાસી છૂટ્યા. ભાગો રે ભાગો, દઠણ આવ્યું, પઠ્ઠણ આવ્યું, ઊંચેથી આપ પડ્યું, પીઠ મારી ભાંગી નાખી. ભાગો રે ભાઈ ભાગો, પગ લઈને નાઠા જાય, કાન લઈને ભાગ્યા જાય, પૂંછડી લઈને નાસી જાય, જાત લઈને નાસી જાય. કૂતરો પૂછે, કાં સસલીબાઈ, ક્યાં ચાલ્યા? ભાગો રે ભાઈ ભાગો, દઠ્ઠણ આવ્યું, પઠ્ઠણ આવ્યું, ઊંચેથી આભ પડ્યું, પીઠ મારી ભાંગી નાખી. ભાગો રે ભાઈ ભાગો. કૂતો ભાગ્યો, સસલી સાથ, કૂતી એની છે સંગાથ. શિયાળ પૂછે, કાં સસલીબાઈ, ક્યાં ચાલ્યા? ભાગો રે ભાઈ ભાગો, દઠ્ઠણ આવ્યું, પઠ્ઠણ આવ્યું, ઊંચેથી આભ પડ્યું, પીઠ મારી ભાંગી નાખી. ભાગો રે ભાઈ ભાગો. શિયાળ ભાગ્યો સસલી સાથ, શિયાળવી એની છે સંગાત. આગે આગે દોડ્યા જાય, રસ્તે ગધા ભેટે થાય. ગધા પૂછે, કાં સસલીબાઈ, ક્યાં ચાલ્યા? ભાગો રે ભાઈ ભાગો, દઠ્ઠણ આવ્યું, પઠ્ઠણ આવ્યું, ઊંચેથી આભ પડ્યું, પીઠ મારી ભાંગી નાખી. ભાગો રે ભાઈ ભાગો. ગધો ભાગ્યો સસલી સાથ, ગધી એની છે સંગાત. આગળ જતા ઘોડો મળ્યો. ઘોડો પૂછે, કાં સસલીબાઈ, ક્યાં ચાલ્યા? ભાગો રે ભાઈ ભાગો, દઠ્ઠણ આવ્યું, પઠ્ઠણ આવ્યું, ઊંચેથી આભ પડ્યું, પીઠ મારી ભાંગી નાખી. ભાગો રે ભાઈ ભાગો. એમ કરતા કરતા ત્રાડતો સિંહ સામે મળ્યો. આંખ કાઢી આડો ફર્યો. ક્યાં ભાગ્યા છો સસલીબાઈ? શી માંડી છે આ ભવાઈ? કુત્તા, ગધા, ઘોડાભાઈ, હાથી, ઊંટ ને શિયાળભાઈ ક્યાં ભાગ્યા છો? ત્રાહી ત્રાહી. ભાગો રે ભાઈ ભાગો, દઠ્ઠણ આવ્યું, પઠ્ઠણ આવ્યું, ઊંચેથી આભ પડ્યું, પીઠ મારી ભાંગી નાખી. ભાગો રે ભાઈ ભાગો. સિંહ ત્રાડ મારી ઊભો. સસલી સામે રોષ કીધો, ક્યાં છે તારું દઠ્ઠણ પઠ્ઠણ? ક્યાં છે તારું આભ પડ્યું? ક્યાં છે તારી કેળ ભાંગી? ભાગો નહીં ભાઈ ભાગો નહીં. ચાલ્યા પાછા સિંહ સાથે. સસલી, ગધો, ઘોડો આઠે પાછા ફરતા ધ્રુજે પગ. સિંહ પાછળ ભરે ડગ. આવી સસલી વાળા પાસ, ત્યાં પૂછ્યું છે થોડું ઘાસ.
ઘાસ પાસે પીપળ પાન. સસલી બોલી, એ છે આપ. ત્રાડ નાખી સિંહે ને કહ્યું, આવાને શું કહેવું રહ્યું. સસલી, તારી બીકર જાત સૌની તે લીધી છે લાજ. સસલી શરમે નીચું જુએ, ઘોડા હાથી લાજી મરે.